હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં થઈશો ને મજામાં જ રહેવાનું. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે તો છે ને મેં વ્લોગ ચાલુ કર્યો છે તો કેમ કે અમે આજે આવ્યા છે અમારી બીજી વાડી છે ને ત્યાં, તો ના આપણે જોવા આવ્યા કે વવાય એવું છે કે નહીં. તો જો અહીંયા છે ને મિત્રો ઝટકા આપણે બાંધી દીધું છે. એક દી જયંતિભાઈની આવ્યા હા ઝટકા બાંધવા, તો હજી વાવ્યું નથી પણ આપણે પહેલાં ઝટકા બાંધી દીધું છે ને એ જશે ઝટકા બંધ કરવા. એટલે મારથી તો કાંઈ વટાય નહીં, ચાલુ ઝટકામાં જશે બંધ કરવા જશે. તો વિડીયોમાં બના રહેજો ને. આ જો આપણી મસ્તીની વાડી છે, તો વાવણી મસ્તીની થઈ ગઈ છે ને આપણે વાવવાનું છે. એટલે હવે આજે આપણે જોવા આવેલા છીએ કે વવાય એવું થઈ ગયું છે કે તો આપણે કાલમાં આપણે વાવવાનું છે, સિંગ વાવવાની છે. તો એ કંઈક હાથ કરે. તો હવે હું વટી જાઉં. તો આપણી કોદાળી અહીંયા પીડી છે ને આજે આપણે વાવવાની છે હળદર. તો હળદર સોંપવાની છે મિત્રો. તો તમે બધા વિડીયોમાં બના રહેજો ને. આપણી ગાડી જો અહીંયા મૂકી છે, તો ઠેલી લેવાની છે. આગળ ઠેલી ભૂલાઈ જાત. તો જો આવું કંઈક આપણો વાડીનો કેળો છે, બહુ ભયંકર કેળો છે હો મિત્રો. એકલા જીગર ન હાલે આપણે આમાં અહીંયા આવવામાં. તો જો આ કેળો જાય છે લોંજા. તો હાલો હવે આપણે વટી જઈએ તારમાંથી બંધ કરી દીધું છે. આપણે આ હળદર આપણે સોંપવાની છે. જો કોતળા કાઢીને કેવડા કોતળા થઈ ગયા. આપણે કેદુનું સોંપવાની જરૂર હતી પણ મોડું થઈ ગયું સોંપવાનું. તો હવે આપણે આને સોંપવાની છે. હવે કોદાળી આગળ લીટો ગાળે પછી આપણે આને સોંપવાની છે. આ છે હળદર. તો હવે હાલો આપણે સોંપી દઈએ. જો કેવો મસ્તીનો કોતળો નીકળી ગયો. તો જો અહીંયા લીટો ગાળી દે સા, એટલે એમાં પછી આપણે સોંપવાનું. એટલે આ તો કોદાળી ખૂદતી ને ભાઈ ખાઈને ખાધા વિના ના ફૂલ ખાતું પણ ડમડમો થઈ ગયો રાત ખવાય. તો ઘરનું ટ્રેક્ટર છે ને તોય ત્યાં મિત્રો આવું બળ કરવું પડે. શું કરવું તો બહુ એક સાહ કરવાડો થઈને ટ્રેક્ટર લવાય. એટલું ડીઝલ બળી જાય. હા આપણે શરીરનું કેટલું લોહી ઓછું થઈ જાય હાથે બળ કરવામાં. બસ હવા નીકળ ગઈ જો. તો જો એટલો એને છે ને શાહ ગાળ નાખ્યો છે ને. હવે આપણે સોંપવા માંડીએ. જો બે વાલા નહીં કરવાના આખા જ ને. તો જો આવી રીતે આપણે સોંપવાની છે. આ કોતળા નીહરી ગયેલા છે ને એને આપણે આમ રાખવાના છે. એટલે શું કે આમ ડાયરેક્ટ બહાર નીહરી શકે. તો એટલું વેળું આપણે સોંપી દઈએ. તો મારી વેત થાય. તો હાલો આપણે હવે સોંપવા માંડીએ. ને જો કેવી હળદર થાય ને મિત્રો એ તમારે જોવું હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે છે ને આ હળદર કેવડી થાય કેવી થાય એ બધી તમને વિડીયોમાં બતાવવામાં આવશે. તો આપણે પછી અઠવાડિયું 10 દી થાય ને પછી પાછા આપણે વ્લોગમાં લેવું. પછી તમને પાછા બતાવીશું કે કેવડી હળદર થઈ જાય એમ. તો હાલો હવે કડીક આપણે સોંપવા માંડીએ. તો તમે વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણે એટલી હળદરની ગાંઠું સોંપી દીધી છે ને. હવે આપણે છે ને જો હા મેં સોંપતા પોગી ગયા. જે ઓલી બાજુ લીટો દેખાય ને એ લીટામાં જે આપણે સોંપવાની બાકી છે. માલિક લીટો ગાળી આવ્યા છે ને હવે સોંપવાની આપણા માથે છે. તો આને કહેવાય હળદરની ગાંઠું. આમાં આને હળદર ન કહેવાય. હજી હળદર તો આવશે, વાર લાગશે. તો હવે આપણે આને પગે ને પગે બૂર દઈએ. જો બૂરવાનું ચાલુ થઈ ગયું. હું ઠેઠ ઘાય ગમાં આમ ખોદીને શું કહેવાય વેણ કરી આવ્યો, સાહ કરી આવ્યો. પણ એ સોંપી નો કે હળદર જોઈલા ભાઈ હું બળતરા કરવી આમાં. તો તમે મને સોંપવા લાગો તો સોંપાઈ જાય હટ ને. એકલા તો કઈ સોંપાઈ રહી. જો આપણે એટલી ગાંઠું છે. તો આને આપણે છે ને ડબલ કટકા કરીને તે સોંપાય ને આખી તી સોંપાય. તો આપણે છે ને બિયારણનો વધારો છે એટલે આપણે આખી સોંપી દેવાની છે. તો આપણે બહુ આને ડબલ કટકા ન કરવા. નકર તો છે ને મિત્રો જો આ કોતળાવાળું છે ને તો અહીં આપણે આને ડબલ ભાગ કરીને છે ને તો 2 થઈ જાય એમ. તો હાલો તો હું વેરી આવું પહેલાં. જો એ બુરવા મીંડા છે ને તો હું એને આગળ છે ને વેરી દઉં એટલે બુરાઈ જાય ને. જો હું ખાલી મૂકતી જ જાઉં હોય. તમે મૂકતા આવ્યો ખાલી દીવાની જેમ
ઉતારતા હોય જો આપણે તો આમને આમ છે ને વેરી દઈએ ખાલી પછી એને એ સોંપતા આવે આગળ આગું રાખજો હા સોંપતા આવડે ને પાછું મને ઘેરે મોકલી દે મિત્રો એવું છે બધું તો હવે આપણે હાથમાં ખૂટી જઈએ તો હવે લઈ આવીએ છે ને આ ખેતર આપણે વવાય એવું થઈ ગયું છે ને હવે આપણે છે ને કાલમાં સિંગ વાવવાનું છે તો જો આવું હજી તો રાતનો વરસાદ તો હતો જ તી ખાલી આજમાં વરસાદ આપણે આવ્યો નથી તો જો આવું મસ્તીનું વવાય એવું થઈ ગયું છે જો આમ ધૂળેથી ઉડવા માંડી તો હવે આપણે છે ને કાલમાં આ વાડીમાં સિંગ વાવવાની છે તો કાલમાં આવશે જયંતિભાઈ ને બધાય તો તમે બધા વિડીયોમાં બના રહેજો આપણે છે ને હવે જઈએ છીએ આપણે ઓલી વાડીએ આપણે રહીએ છીએ ના તો જો આપણે હળદર સોંપી દીધી છે ને હવે આપણે જઈએ ઓલી વાડીએ જયંતિભાઈને ના ભેં હાસવા મૂકીને આવેલા છીએ આપણે મિત્રો આપણો ડેલો છે ને હવે આપણે ડેલાને દઈ દઈએ તો આય બાપરે આવો કંઈક આપણો ડેલો છે જો આલ્યો દેજો મને દેતા ન આવડે અને ઝાપો કહેવાય સાપો હા સાપો તો ગામમાં ન હોય ઉઠી જા તાળું મારવાનું છે પાછું અહીં ઉઠી જા તો આ અલગ પ્રકારનો ડેલો છે ને એને તાળું મારવાનું છે આવડી જોયું તમે તાળું કેમ મારે ઈ જો આ તાળું છે અમારું સાવી વિનાનું તાળું આ વાડીનો કેળો કેવો છે ખરાબ છે હાવ એટલે હાવ ગારો થાય થોડો થોડો તો ગાડીનો પંખો કાઢવો પડે આપણે ગાડી બતાવીએ એક વખત તો જો ગમે ને આવી ગાડી જાવ એના લીરા બાંધેલા અને જો અહીંયા ગાડીને બાંધી દીધું કોદાળી લઈ લ્યો વલપણ તો પડી તો અહીંયા આપણી ગોદાળી પીડી ભૂલાઈ રહે તો જો કેળો બતાવવાનો બેહવાનો હાલો તો આવો અમારો કેળો છે વરસાદ ચાલુ હોય ને તો ન હોય આ કેળામાં હા પાણી આવે લાટ બધું હા ગાડી ડૂબી જાય ગાડી ડૂબી જાય તો કેવી છે નળ જો હાવ બીક લાગે એવું છે કેળો રાતનું નો આમાં દીપડાની ને હાવીની બીક આમ સારો છે પણ આમ બીક લાગે બહુ પાણી આવે બહુ એટલે સાચી વાત છે હું તો એકલી હાલીને ન આવી શકું અહીંયા અહીંથી વળવાનું છે આપણે હાવ ખરાબ કેળો છે હાવ એટલે હાવ તોય પણ શું કરવું કાં હવે રાખ્યું તો પછી આપણે આવવું જ પડે આ ખેડૂત હા માણસની જિંદગી સંઘર્ષવાળી છે હું જીવવા માટે સંઘર્ષ કરવું પડે તો વાજુ એક બાઇક પડી છે અમારા કેળામાં છે ને મિત્રો પાણી પીર્યું છે કેટલું બધું તો આ પાણીનું કાંઈ નિકાલ ન થતો મિત્રો જો આ બધા પાળા બાંધી દે તો પછી પાણી જાય તો જાય ક્યાં તો જો આપણે ડેલામાં તો એટલું પાણી પીર્યું છે પાણી ખાલી જ ન થતું મિત્રો તો આપણે આગલા વિડીયોમાંથી જયંતિભાઈએ બતાવ્યું છે અને જો તળાવની જેમ પાણી પીર્યું છે ખેતરમાં હો મિત્રો પાછું તળાવ નથી આ ખેતર છે તો હવે આ પાણી કેદી સુકાશે ને આપણે વાવવાનું છે હજી આમાં સિંગ વાવવાની છે તો જો એટલું પાણી પીર્યું છે હજી